Hello everyone, I'm Dr. Mohol, banker intervention radiologist from Bankers Vasco Hospital અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પગની એડીના દુખાવા માટે. પગની એડીનો દુખાવો એ ઘણો કોમન છે, ઘણા બધા પેશન્ટમાં જોવા મળે છે. ઘણીવાર મહિલાઓમાં 40 યર્સની એજ ગ્રુપની જે ફિમેલ્સ હોય છે એમાં એડીનો દુખાવો ઘણો કોમનલી જોવા મળે છે. જઈ રહ્યા છે કે પગની એડીનો દુખાવો થાય તો ચિંતા ના કરતા, એના માટે કોઈ ઓપરેશન કરવાની જરૂર નથી. જાપાનીઝ ટેકનિકથી અમે જે સારવાર કરીએ છીએ એનાથી વગર ઓપરેશને તમે તમારા પગની એડીનો દુખાવો મટાડી શકો છો. કેવી રીતે એ આપણે દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ જાણીએ. તો સૌથી પહેલાં જાણીએ કે એડીના દુખાવાના કારણો શું હોય છે. જ્યારે પણ આપણા બોડીના ઓર્ગનમાં કોઈ પણ જાતનો દુખાવો થાય ત્યારે એના મલ્ટિપલ રીઝન હોઈ શકે છે. જેમ કે તાવ આવે તો એવું જરૂર નથી કે મેલેરિયામાં જ તાવ આવે. તાવ મેલેરિયામાં પણ આવે છે, ટાઇફોઇડમાં પણ આવે છે, કોવિડ થાય તો પણ તાવ આવે છે. ફીવરનું ટેમ્પરેચર જોવા મળે તો 100, 101 એ પ્રમાણે સિમ્ટમ તો સેમ જ હોય છે, પણ કારણ જુદા જુદા હોય છે, રોગના કારણ જુદા જુદા હોય છે. એવી રીતે પગની એડીનો દુખાવો એક સિમ્ટમ છે, પણ એના કારણો ઘણા બધા હોઈ શકે. ધ મોસ્ટ કોમન રીઝન ફોર ધ જે હિલ પેઇન છે દેટ ઇઝ અ પ્લાન્ટર ફેશિયાઇટિસ. આખો દિવસ ઊભા રહો અને એને કારણે જે અહીંયા જે ફેશિયા છે એના પર લોડ આવે અને એને કારણે જે ઇન્ફ્લેમેશન ડેવલપ થાય, સો દેટ ઇઝ અ પ્લાન્ટર ફેશિયાઇટિસ. એવી જ રીતે અહીંયા જ્યારે એક્યુલિસ ટેન્ડન છે એમાં પણ જ્યારે આવી રીતે સ્ટ્રેસ પડે તો પણ એ ત્યાં પેઇન થતું હોય છે. સો આ બંને જે રીઝન છે દેટ ઇઝ રિલેટેડ વિથ ધ જે ટેન્ડનનું બોન જોડે એટેચમેન્ટ છે ત્યાં ઇન્ફ્લેમેશન ડેવલપ થાય એને કારણે થતું હોય છે. આ સિવાય ઘણા બધા રીઝન છે. એમાં સ્ટ્રેસ ફ્રેક્ચર છે, પણ એના એ સ્ટ્રેસ ફ્રેક્ચર તો કન્ઝર્વેટિવલી મેનેજેબલ છે, પણ ધ મોસ્ટ કોમન અનધર રીઝન ઇઝ અ ટાર્સલ ટનલ સિન્ડ્રોમ. આ જે આપણી જે નર્વ છે એક નાના ટનલમાંથી પસાર થાય છે અને જ્યારે અહીંયા સોજો આવે ત્યારે નર્વ પર કમ્પ્રેશન આવે છે અને આ નર્વના કમ્પ્રેશનને કારણે પેશન્ટ પેઇન ફીલ કરે છે. સો ધીઝ આર ધ કોમનેસ્ટ રીઝન ફોર ધ હિલ પેઇન. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે કોઈ પણ રોગની સારવાર થવાની હોય કે આપણે કરતા હોઈએ છીએ, અને બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં એક થંબ રૂલ છે કે જ્યાં સુધી રોગનું મૂળ કારણ ના શોધીએ ત્યાં સુધી એની સારવાર છે એ બરાબર થતી નથી. રોગનું જો કારણ જ નહીં જાણો, તમે એનું જડમૂળમાં નહીં ઉતરો, તો ત્યાં સુધી તમે જે પણ તમે ટ્રીટમેન્ટ આપશો એ વેગ ટ્રીટમેન્ટ છે, એનાથી ફાયદો થતો નથી હોતો. સો ફર્સ્ટ દેર ઇઝ ઇન અવર કલ્ચર કે વી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ રૂટ કોઝ ઓફ ધ ડિઝીઝ. આમાં કયો કારણ છે એ જોઈ અને એ પ્રમાણે ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ કરીશું તો ચોક્કસ પેશન્ટને ફાયદો થતો હોય છે. નાઉ કેવી રીતે ટ્રીટમેન્ટ પ્લાન કરીએ છીએ? એક મેં તમને કીધું કે પ્લાન્ટર ફેશિયા કન્ટિન્યુઅસ ઊભા રહેવાનું હોય. ઊભા રહેવાને કારણે જે અહીંયા પ્લાન્ટર ફેશિયાનું કેલ્કેનિયમ એટલે જે હિલ બોન સાથેનું એટેચમેન્ટ હોય એમાં પ્રેશર આવે અને પ્રેશરને કારણે ત્યાં ફાઇબર્સ થોડા રપ્ચર થાય અને આ રપ્ચર થાય એટલે ક્લાસિકલ પેશન્ટને પેઇન થાય. અને આ પેઇન જે છે એનું ક્લાસિકલ એક સિમ્ટમ શું છે કે જ્યારે તમે થોડા રેસ્ટિંગ પોઝિશનમાં છો, નોન વેટ બેરિંગ પોઝિશનમાં, જેમ કે આખી રાત તમે 5-6 કલાક ઊંઘી ગયા છો અને પછી જ્યારે તમે પહેલું સ્ટેપ રાખશો ત્યારે સિવિયર પેઇન થશે અને જેમ જેમ ચાલશો એમ પેઇન ઓછું થશે. ધીસ અ ક્લાસિકલ સાઇન. એવું નથી કે ખાલી સવારે જ થાય, પણ માનો કે અડધો કલાક તમે બેઠા છો, ચેર પર બેઠા છો, ટ્રાવેલિંગ કરો છો, ગાડીમાં બેઠા છો, નોન વેટ બેરિંગ પોઝિશનમાં છો, જ્યારે પગની એડી પર કોઈ પણ જાતનું પ્રેશર આવતું નથી અને સડનલી કલાક પછી જ્યારે તમે ચાલવા જાઓ છો ત્યારે તમારા એ પેશન્ટને હિલ પેનને કારણે ચીસ નીકળી જાય અને ગ્રેજ્યુઅલી પછી એ ધીમે ધીમે ચાલો એટલે ઓછું થાય. સો ધીઝ અ ક્લાસિકલ હોલમાર્ક સાઇન ફોર ધ પ્લાન્ટર ફેશિયાઇટિસ. આ પ્લાન્ટર ફેશિયાઇટિસ મોટા ભાગે ફિઝિયોથેરાપીથી રિવર્સિબલ હોય છે. 70-80% કેસની અંદર ફિઝિયોથેરાપી વર્ક્સ વેરી વેલ. There are lots of physiotherapy protocols which you can find on online also. અને જો તમે 80% કેસમાં જ્યારે પ્લાન્ટર ફેશિયાઇટિસ ફિઝિયોથેરાપીથી તમને રિવર્સ નથી થતું, તમે બાકીના 20% કેસમાં આવો છો ત્યારે શું કરવાનું? મોસ્ટ કોમનલી જ્યારે પેશન્ટ્સ ઓર્થોપેડિક ડૉક્ટર પાસે જાય છે ત્યારે સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ કે ઓપરેશનની સલાહ આપે છે કે હાડકું વધી ગયું છે તો તમે કટ કરીને ફરી અલાઇન કરો, પણ મહેરબાની કરી અને એવા ઓપરેશનમાં કે સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ લેવામાં ના પડતા, કારણ કે ઓપરેશનથી પણ કેવું એવું વધારે ફાયદો થતો નથી હોતો. અને સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ જ્યારે પણ તમે લો છો ત્યારે એકચ્યુઅલી પ્લાન્ટર ફેશિયાની આજુબાજુની ફેટ છે એને બાળી નાખે છે અને લાંબે ગાળે એને રિજિડ બનાવે છે, એની ફ્લેક્સિબિલિટી ઓછી કરે છે. એટલે ઊભા રહો ત્યારે જે એનું જે પ્રેશર લેવાની જે કેપેસિટી હોય એ ઓછી કરે છે. સો સ્ટીરોઇડ ઇન્જેક્શન ઇઝ નોટ ગુડ ચોઇસ. સો તો કરું શું? આજે જ આવો એક પેશન્ટની વાત કરીએ કે આ પેશન્ટ છે એને પ્લાન્ટર ફેશિયાઇટિસ હતું અને પ્લાન્ટર ફેશિયાઇટિસ પછી તમે જોશો તમે એની જાપાનીઝ ટેકનિક કરી, ઇઝ કોલ્ડ હિલ પેઇન એમ્બોલાઇઝેશન.
એમાં જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી રીતે પગની એડીની એન્જિયોગ્રાફી કરી. એન્જિયોગ્રાફી કરી ત્યારે તમે જોશો તો અહીંયા જે બ્લેક દેખાય છે ધીઝ પ્લાન્ટર ફેશિયાઇટીસ, અને આ પ્લાન્ટર ફેશિયાઇટીસ જે ઇન્ફ્લેમેશન દેખાય એમાં સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ, અને આ પાર્ટિકલ જ્યારે ઇન્જેક્ટ કરીએ છીએ પછી તમે જોશો તો અહીંયા સેમ એરિયા છે પણ એમાં જે વાસ્ક્યુલર બ્લડ્સ દેખાતો હતો, જે એબનોર્મલ બ્લડ વેસલ્સ એ અહીંયા દેખાતા નથી. એનો મતલબ કે પ્લાન્ટર ફેશિયાઇટીસ જે હતું, ઇન્ફ્લેમેશન હતું, એ ત્યાં સ્ટોપ થઈ ગયું એન્ડ ધ ટેન્ડન્સ એન્ડ ઇટ કમ ટુ ધ નોર્મલ પોઝિશન, અને એને કારણે પેશન્ટને પેઇન જતું રહ્યું. આ જ પેશન્ટની વાત કરીએ તો ધીસ થિંગ્સ વી હેવ અચીવ્ડ વિધાઉટ એની સ્ટીરોઇડ, વિધાઉટ એની ઓપરેશન, કોઈ પણ જાતના કટ ટાંકા વગર. એક 15-20 મિનિટની પ્રોસિજર છે અને કર્યા પછી પેશન્ટનું પેઇન રિલીફ થઈ ગયું. પ્લાન્ટર ફેશિયાઇટીસમાં જનરલી ઇફ ધ ડ્યુરેશન ઇઝ વેરી શોર્ટ 3 to 6 months, તો એકા સેટિંગમાં જ આ પેઇન જતું રહેતું હોય વિધિન 24 hours. પણ ઇફ ધ ડ્યુરેશન ઇઝ મોર દેન 1 year or 2 years, તો એના માટે અમારે કદાચ આ ઇન્ફ્લેમેશન વધારે હોય તો એકને બદલે 2 કે 3 સેટિંગ કરવાની જરૂર પડતી હોય છે, પણ રિઝલ્ટ ચોક્કસ મળતું હોય છે. આવા જ એક બીજા સિમ્ટમની વાત કરીએ તો ઇટ ઇઝ અ ટાર્સલ ટનલ સિન્ડ્રોમ. ટાર્સલ ટનલ મેં કીધું કે જે આ નર્વ્સ ને આર્ટરી છે એક નાની ટનલમાંથી પસાર થાય છે અને ઉપર એક નાનો બેન્ડ છે. જ્યારે પણ આમાં સોજો આવે, ઘણીવાર ડાયાબિટીક પેશન્ટ્સ હોય, રૂમેટિક આર્થરાઇટિસનું પેશન્ટ હોય, અથવા ડિજનરેટિવ ચેન્જીસને કારણે અહીંયા થોડું ફ્લુઇડ એક્યુમ્યુલેટ થાય, અને ફ્લુઇડ એક્યુમ્યુલેટ થાય એટલે શું થાય કે ત્યાં સ્પેસ બહુ ટાઇટ કમ્પાર્ટમેન્ટ છે એટલે આ નર્વ પર કમ્પ્રેશન આવે અને એને કારણે પેશન્ટને પેઇન થતું હોય છે. અને આ પેઇન ઘણીવાર ખાલી હીલ પેઇન સુધી સીમિત નથી રહેતું, પણ પેશન્ટને ઘણીવાર ખાલી પણ ચડે છે, ઘણીવાર જણજાણી થતી હોય છે. સો ન્યુરોલોજિકલ કમ્પોનન્ટ પણ જોડે હોય છે. સો એના માટે તમારે અહીંયા જે નર્વ છે એના પર કમ્પ્રેશન આવે છે એ રિમૂવ કરવું જરૂરી છે, અને એના માટે અમે હાઇડ્રો ડિસેક્શન કરીને એક પ્રોસિજર કરીએ છીએ. ધીઝ અગેન વન સિંગલ નીડલ પંચર પ્રોસિજર, કોઈ જાતના કટ ટાંકા વગર. આ જે નર્વ છે એની આજુબાજુ સ્પેશિયલ એક 5% ડેક્સ્ટ્રોઝનું એક જે સલાઇન હોય છે એ અમે ઇન્જેક્ટ કરીએ છીએ અને નર્વ્સને આજુબાજુથી છૂટી પાડીએ છીએ. એને કારણે પેશન્ટને ઘણો બધો ફાયદો થતો હોય છે અને પેશન્ટ પેઇન રિલીફ મળે છે, આ પણ કોઈ પણ જાતના કટ ટાંકા વગર. સો હીલ પેઇન હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમારે એનું જે રૂટ કોઝ આઈડેન્ટિફાઈ કરી અને રૂટ કોઝને ટાર્ગેટ કરતી જે નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે એ આપણે કરાવીએ છીએ, તો એનાથી પેશન્ટને પેઇન રિલીફ થઈ જતું હોય છે. અને ધીઝ ટ્રીટમેન્ટ આર ઓલ ડન વિધાઉટ એની કાઇન્ડ ઓફ કટ, એની કાઇન્ડ ઓફ સ્ટીચીસ, એની કાઇન્ડ ઓફ સર્જરી. So thank you so much for listening this talk. If you have any kind of question, do ask me. I will be very happy to give you answer. Thank you.